નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પંચાયત સમાચાર 24। હવે જોઈએ અગત્યના સમાચાર। સંજેલી તાલુકાનું ગામ મૂળભૂત સુવિધાઓથી વંચિત। આઝાદીના 7 દાયકા બાદ પણ સંજેલીના કાવડાના મોડા ગામમાં રોડ અને સ્મશાનનો અભાવ। સંજેલી તાલુકાના માંડલી ગ્રુપ ગ્રામ પંચાયતના કાવડાના મોવાડા ગામના ગ્રામજનો આજે પણ રસ્તા અને સ્મશાન જેવી મૂળભૂત સુવિધાઓથી વંચિત છે। આઝાદીના 7 દાયકાથી વધુ સમય વીતી ગયા હોવા છતાં ગામમાં એક પણ પાકો રસ્તો નથી અને મૃતદેહના અંતિમ સંસ્કાર માટે પણ કોઈ સુવ્યવસ્થિત સ્મશાનની વ્યવસ્થા નથી। ગ્રામજનોએ આ બાબતે સ્થાનિક તંત્ર સમક્ષ અનેક રજૂઆતો કરી હોવા છતાં તેમની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી, જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ચોમાસાની ઋતુમાં ગ્રામજનોને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ગામમાં પાકો રસ્તો ન હોવાથી કાદવ અને કીચડથી ભરેલા રસ્તા પરથી પસાર થવું પડે છે। આ ઉપરાંત અંતિમ યાત્રા જેવી કરુણ ક્ષણોમાં પણ મૃતદેહને ખરાબ રસ્તાઓ, ઝાડી ઝાખરા અને કોતરોમાંથી પસાર કરીને અંતિમ સંસ્કાર કરવા માટે મજબૂર થવું પડે છે। આ પરિસ્થિતિ ગામની દયનીય હાલત અને સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતાના સ્પષ્ટપણે દર્શાવે છે, જે પ્રજાના અધિકારો અને મૂળભૂત જરૂરિયાતોની ઉપેક્ષા કરે છે। આ મામલે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં લેવાય અને ગામના પાકો રસ્તો તેમજ સ્મશાનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા ઉગ્ર માંગણી કરવામાં આવી છે। જો આ સમસ્યાનું વહેલી તકે નિવારણ નહીં આવે તો ગ્રામજનોએ આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। આ ઘટના સરકારી યોજનાઓના અમલ અને છેવાડાના વિસ્તારોના વિકાસના દાવો સામે એક ગંભીર પ્રશ્ન ઊભો કરે છે। અકસ્માત નડી રહ્યો છે। ખરેખર તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું જણાઈ રહ્યું છે અને તમામ પક્ષો રસ્તા પર માટે એક મંચ ઉપર આવ્યા હોય તેમ લાગી રહ્યું હતું। ત્યારે આવનાર દિવસોમાં અને ધાર્મિક તહેવારો આવતા હોય તેથી વહેલી તકે આ કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। 15 દિવસમાં રસ્તાની કામગીરી નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું તેવું પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આજે જે આવેદનપત્ર આપવા આવ્યા છે શેના માટે? આજરોજ આવેદનપત્ર જે આપવામાં આવે છે એ કોઈ પક્ષાપક્ષી કે કોઈ રાજકારણ, કોઈ ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીનું નથી। દેવગઢ બારિયા તાલુકો અને દેવગઢ બારિયા નગરમાં જે પ્રજાને મુશ્કેલી પડી રહી છે, જે રસ્તાઓની બદતર હાલત થઈ ગઈ છે, ગ્રામ્ય વિસ્તારો હોય કે શહેરી વિસ્તાર હોય, દરેક જગ્યાએ સરકારની જે યોજના છે તે સાચા અર્થમાં ફળીભૂત નથી થતી અને ક્યાં અટવાઈ જાય છે, ક્યાં ખવાઈ જાય છે, કયા લોકો એને ચોરી લઈ જાય છે, એના માટે નિષ્પક્ષ તપાસ થાય અને આવનારા સમયમાં દેવગઢ બારિયા નગર સહિત સમગ્ર તાલુકાનો અને સમગ્ર વિધાનસભા વિસ્તારનો સમતોલ વિકાસ થાય। છેવાડાના માનવી સુધી સરકારની યોજના, એ રાજ્ય સરકારની હોય કે કેન્દ્ર સરકારની હોય, એ તમામ યોજના, રસ્તો હોય, પાણી હોય, ગટર હોય, પ્રધાનમંત્રી આવાસની વાત હોય, જ્યોતિર્ગ્રામ યોજનાની વાત હોય, કોઈ પણ પ્રકારની યોજના ગ્રામ્ય વિસ્તારના લોકો સુધી અને નગરના લોકો સુધી સુખાકારી માટે પૂરેપૂરી પહોંચે 100%। એના માટે અમે માનનીય પ્રાંત અધિકારી શ્રીને આવેદનપત્ર આપવા અને રજૂઆત કરવા માટે દેવગઢ બારિયા તાલુકાના તમામ પક્ષના લોકો અને સામાજિક આગેવાનો અહીંયા ઉપસ્થિત થયા છીએ। શું રહેશે આવનાર દિવસમાં? આવનાર દિવસમાં અમે જે પણ કોન્ટ્રાક્ટર કામ લે એને પૂરેપૂરો ગુણવત્તાયુક્ત કામ કરે તેના માટે એક દેવગઢ બારિયાની અમે લોકો નિષ્પક્ષ કમિટી બનાવવાના છીએ અને કમિટીના નેજા હેઠળ જનતા રેડ કરીને જનતા એનો ચુકાદો આપશે અને જનતાની અદાલતમાં એ સાચા અર્થમાં કામ કરશે એવી અમે ખાતરી આપવાના છીએ અને એની દેખભાળ પણ રાખવાના છીએ। શું નામ? નિમેશ જોશી, દેવગઢ બારિયા। શેનું આપવા આવ્યા છે? પંચમહાલનું પેરિસ ગણાતું દેવગઢ બારિયા અને તેના રોડ રસ્તા, તાલુકાના તમામ રસ્તાઓ ભાંગીને એકદમ ખાડા થઈ ગયા છે અને તમામ જગ્યાએ નગરની સાથે સાથ આખા તાલુકાના રસ્તાઓ તૂટીને ખાડાવાળા થઈ ગયા છે। એનું જલ્દીથી જલ્દી રિપેરિંગ કામ થાય, નવા બને એ માટે આજે આપણે સરકારશ્રીને અમે તમામ આગેવાનો દેવગઢ બારિયા નગર અને ગ્રામ્ય વિસ્તારના આગેવાનો આવી અને આવેદનપત્ર આપ્યું છે। તમામ પક્ષના, કોઈ પણ એક પક્ષના નહીં, ભાજપ, આમ આદમી, કોંગ્રેસ, તમામ પક્ષના, અપક્ષથી લઈને તમામ લોકો આજે હાજર રહી અને સરકારશ્રીને ઢંઢોળવા માટે આવ્યા છીએ। સરકારશ્રીને જાગૃત કરવા કે જલ્દીથી જલ્દી આ રોડ બને અને પ્રજાની સુખાકારી વધે। હાલ પ્રજા એટલી બેહાલ થઈ ગઈ છે કે એનું કોઈ રણીધણી રહ્યું નહીં હોય એવી પરિસ્થિતિ દેખાઈ રહી છે। આજ રોજ દેવગઢ બારિયા પ્રાંત કચેરી ખાતે અમે સામાજિક સ્થાનિક આગેવાન તરીકે અમે ગામજનો ભેગા થયા છે અને આવેદન આપવા માટે આવ્યા છે। છેલ્લા ઘણા સમય